બીજું બધું તો બરાબર, પણ ખરેખર ઉનાળામાં ઊંઘવા મળે ને એટલું એકેય ઋતુમાં ઊંઘવા ના મળે. તો આમાં ટમ વરસાદ ચાલુ હોય અને શિયાળામાં ગળીમાં આ બાજથી સાદર ખાઈ જાય કે કોબળો ખાઈ જાય તે બાદ ઠંડી હોય, માથામાંથી ખાઈ જાય તો માથામાં ઠંડી હોય. અને ઉનાળા જેવી મદદ નહીં, કોમ બોમ પાલી જઈએ ને પછી લેબડાના ઠંડા સોયા ઊંઘવાની મદદ કોક વાર છે. અને આ વખત તો બધું એકી અંગાથી કોમ લઈ લીધું હતું ને, અશ્કરે જાણે પૂરું કરીને મેલ્યું ને તાણે મજા આવી. અમુક કોઈ ટેન્શન જેવું નહીં, આવું કોઈ વાવાઝોડું એ નડે એવું નહીં કે કોઈ આગાહી એ નડે એવી નહીં. ઘઉએ કઢાઈ અને મસ્ત ઠેકોણા કરી દીધા છે, તે 12 મહિના ચાલશે. તમાકુ વાઢવાથી તે વાઢીને ખંચરી અને ઢગલો કરીને મેલી દીધો છે. અમુક બજાર ખુલે ને એટલે બસ ખાલી કોથળા ભરી અને ઉપડી જવું છે. અને એરંડા હુકાવા નાહી દીધા છે ગોટા. એને તો ગમે તેટલો વરસાદ આવશે તો કોઈ ચિંતા જેવું નહીં. અને એવું લાગશે તો વરસાદ આવે છે તો ભેગું કરી અને ઉપર ટાટિયું નાખતા બરોબર અસલ ઢોકી દેવાનું અને વરસાદ જતો રહે એટલે બરોબર મસ્ત કઢાઈ અને એની પર એક દાડો લઈ અને વિસનગર ભેગું થઈ જવું છે. અને પછી એ આખો ઉનાળો ગળીમાં આબાદ જોનમાં જવાનું, ગળીમાં આબાદ જોનમાં જવાનું, ગળી મોમ લગનમાં જવાનું, મોહનથાળ ખાવાનો ને ઢીસકારા ઉડાડવાના, પેલા બરફના કાચા ઘસેલા ગોટા, ગુલ્ફી, પછી આઈસ્ક્રીમ, આ બધી ખાવાની મજા પડી જાય. નકા પછી એક કામ કરું, કુલર લાવી દેવું છે. કુલર ખરું ને છેલ્લા ખંડમાં રાખી અને શાંતિથી બપોરે 12 વાગે એટલે ઊંઘી દેવાનું. સાહેબ આવ્યું એવું લાગે છે. આ તો આવો ઉસા ખેમલા ખમંતર એ સરપંચ કની લાયા? કેમ કણી લાયા છે? કની છે? એ ચકલો નહીં તો થવાનો અમારી છે. હું જોઉં છું તમારી તો હું તારી જા શાને લાયા? કોઈના ગામમાં નહીં એટલે જ પૂછ્યું. 15 દાડા ત્યાં હે? ઓહો તમે તાર તો હું ગામમાં નહીં રહો. હે અવકા ગમર ઉપર રાખ્યામાં કેટલામાં લીધી? એ બધું મારે તને છે હિસાબ આલવાની જરૂર છે. લુગડો જ પહેરાયો છે પણ મોયા લુગડા પર હારું નહીં છે. પહેરાયા, કમ્પ્લીટ જ છે. હે? ઓહો કેમાં જૂની ગાડી નહીં નવી છે. દેખાય તો વ્યવસ્થિત છે એટલે કહું છું. રૂપિયા 100 લાખ આલ્યા છે. હે? ઓહો સ્પેશિયલ ભોણા માટે લીધી છે. ના ના સારું કર્યું. આપણા ગામમાં નહીં કોઈ મોદું બધું પડે ને તો પેલી શું કહેવાય પેલી એટલે કોઈ દવાખાના લઈ જવા નહીં લાયા. કેમાં ઇમરજન્સી જરૂર પડે તો લઈ જવાય. એ વાત જ નહીં કરવાની. એટલે કોકનો જીવ બચી જાય. કેમાં મારો વાળો તો એ લઈ જઈને દવાખાનો તોય મરી જાય. અમાર ફેવર વાટલા આવે છે કેમાં. ના ના બરોબર છે. ગામમાં ગરબર ગોટાળા કરીને આ તો કર્યું કે ગમે તે કર્યું પણ હે હું ગરબર કોટારા એટલે હું મેલ્યું છે તાનો અમે ગામમાં. એટલે છે અમારા પાસે તો રૂપિયા જ નહીં હોય. ચોક્કસ ધાર છે તમાર. તમે અમાર તો લઈને આવો ખેમાં. હા તો ના જઈએ કે તમે ચોર રહ્યા અને અમે સીધા તમે એ કેમાં ચોરી કરીને કોઈ નહીં લાયા. તમે કેટલા સીધા મોડા છો? સરપંચ કોઈક લાવે સાયકલ લાવેલી હું ચોરી કરી છે. ના તમે શકળ પાવડો લઈને મજૂરી કરવા જ્યાં. ધણાય રૂપિયા છે પણ આ તો પાવર નતા બતાવતા એટલે. અને હું તો પાવર જ જુદો છે સરપંચ નો. આ ભણો હારે આવડી જાય ને કમ્પ્લેટ એટલે સીધી ખરી ને તારો વાઘ લાવવાનો. અત્યાર સુધી કશું નતું તો લુખી દાદાગીરી કરતા હતા. લાયા છો એટલે ઇન્નમ દાદાગીરી નહીં થતી. 100 લાખ રૂપિયા હોય તો ખેમાં દાદાગીરી થાય. પિતામાં રૂપિયા જો ઇન્નમ પાવર નહીં થતો ખેમાં. હા ભાઈ હા. તારો સમય છે તાર સુધી તું ઉડી લે. કોક દાડા અમાર સમય આવશે અમે બાઈક લાવશું. મૂર્છન ડોહાનો નતો એને તારો છેતી આવશે. એટલે સરપંચ કેવા હું માંગો છો? અમારા તો લઈને આવો ખેમાં તમે. જિંદગીમાં તમે રૂપિયાની તેને જલ્લે હોકતા હોય, રોજ મજૂરી જતા હોય, અમારે શું મજૂરી જવાનું? એ મજૂરી કરીને ખાઈએ છીએ ને સુખ શાંતિ. એ મજૂરીનો અમન પત લોકોને જેમ ચોરીઓ કરીને ખાતા. ચોરીઓ નહીં કરતા છો એ ઘણા રૂપિયા છે. અને મેં ખરા ને કેવા તારા ગોળી ખરા ને પાયલી વાલે પુના નહીં જતા હોય તો વાપરી નાખવાના. 100 રૂપિયા તું જેટલી મજૂરી કરી ને એટલું તો સરપંચ પાણી પી જાય છે વેરામાં. હા હા બરોબર છે. સદાવત ખોલ્યો છે ને મોટો મોટો ખબર છે તમારે. સદાવત ખોલ્યા નહીં. અમારા રૂપિયા અમારે વાપરવાના છે. હા તે વાપરો. એમાં હું નવાઈ છે? બીજો કોઈને આલી દેવાના? એ તમને હાલ લે લે. હા તે અમારે જોતાય નહીં. હાલ લે નહીં કા લેવાય નહીં. હાલ લે નહીં. લેવા તો છે ગણાય. આ સાપ પાડવા આયા છો લઈને આયા એટલે દેખાતું નહીં. બળી જશે એમ કે અમે ઉકા બળી દઈએ. સરપંચ આ બધું છે લાયા. અમે કદી સાયકલ પાડી નહીં ને. કશો વાંધો નહીં. સમય ની વાતો છે. સમય તો જતો રહ્યો. જેના આપવાનો હતો ને એનો આવી ગયો. અમે ના આવે કેમાં સમય. અત્યારે દહકો તમારો છે. 10 વર્ષ અમાર બદલા. અમાર તો દહકો આવે છે ને દહકો થાય વીકો આવશે. બધું આવશે. તમારે તો ખાલી જોયા જ રહેવાનું. કશો વાંધો નહીં. જોયા રહું બીજું કોઈ.
અમે કેવું ચાલે તે અમાર જેવું છે એવું ને એવું સુખ શાંતિ બેહી રહીએ છે આવું જ રહેવાનું તમારે હા ખેમા તે આવા જ રહું તમારે કોઈ ના ના હારું કેમ આ બેહી જ રહું છે તમારે હારું નહીં ચાલતો તમે હારું ચલવી આલ છો અમારું કે ચલાઈ આલું પર તો પછી પૂછું છું લેવા તમારું ઘરે અમે મજૂરી કરવા માંગતા નહીં હોય તો હવાર પડ્યું નહીં એટલે ગાડી લઈને નીકળી જવાનું હા લોકોના- સારી હોટલમાં ખાવાનું મંત્રીને ઘેર બૂથ મારતા અરે મંત્રીઓ લે અને મંત્રીઓ પાવર ના કરતો તો ખેમલા થોડું નક્કી એકી ગરદે ગાલ તો ગોયમાં બોડું હે, પણ આટલી બધી રીહ ના સર્જાય ના કરતા હોય તો તું તાણે. ચોરીઓની બધી વાતો કરી એટલે સીધા ઝઘડા કરવા જ આવી દો છો અમે સુખ શાંતિ બેહી રહેતા ધોકે પેલી જગ્યા રહી બીજી ઈ હાલી કરીને ટોપી બેહો. લાયો નહીં બીજું શું લાયો તું મેણો મારશો નહીં હા, મેં નો જ ખાવાનો છે તારે અને તમારા આંગાથી બેહવાથી મને આપણી ઇજ્જત ઓછી થાય કશું આપણું ના આપણે વાગે એમાં કેપેબલ હોય ને તમારું. મને તો ઈવન આંગાથી બેહી અને પાણી ને ચા બધું પીવાનું બાકી આ ભિખારીઓ પાસે ના એ બેહાય ભિખારી કરી કીધો ભિખારી કરી કીધો આવી તો 10 લાઈન ગળા ગળું ફી કઈ નાખું તને ખબર ડબ્બો નહીં નહીં લાવે એટલે ગાડું જતી લાવો એ તો ના ડબ્બા ના લાવે ને એ જ ગાડીઓ લાવે આ કલર એના તો દેખાય આ લે ગોના બદલ કેમ આ? અમાર ઘેર આવજે નાવા તો પેલી માટી બાટી પડી ને કે સાફ સુફ કરી દેજે એટલે ના 4-5 ડબ્બા પડે છે ભણા આપણે ઓવા પેલા નોકર ના ઓવા. એ રહી લાઈન ખેમા નાલ દેજે આ કેમ આવજો વતાણે લઈ એક જજો પીરો તો. છે. મની તું તારા મોમાં નહીં પડી રોટલા ખોઈ એ તું ખવડાવે છે કેમ આ? તું ખવડાવે છે? તું ખોઈ છે તું ખોઈ છે કે ભણો તો ખરો ને અત્યારે 5 સ્ટાર હોટલમાં ખાય છે ઘણા પૈસા છે કેમ આ? હસામના મફતના મજૂરી કરી હતી હીરા ભેગા જબ્બા કર્યા છે. જેટલા પૈસાનો આવે છે ને એટલો સાફ કરવા રૂમાલ રાખું છું મારી ગાડીમાં કશો વાંધો નહીં સારું છે તમે ફોન થાળીમાં જમશો અમે જમવું તો છે તમારે પણ પિસ્તરે નહીં તમારા ભાગ્યમાં તો કશો વાંધો નહીં તમે તમારું કરો અમે અમારું કરીએ હા એ તો અમે અમારું જ કરવાના કે દોડો નીકળો તમને કઈને બોલાય નતા હોય કઈ અને હું જે ગામમાં કામ કર્યું ને એ કઈ નાખવાનું પૈસા જોવું તો લઈ જવાના આ તને કીધું હું કા કરું હું જો થોડો કોઈ ગોમનો ગોલો છું તે બધું હું કરી આલું અરે બોલો નહીં મારે ઘણું એક કોમ છે અમારે હેતર નહીં એવું આડોટવાનું તો આવી કલાક તો વલ્લા નસે બેહીનેલો હોય તારો છે બાપ આલી ચલવા છે મને બોલતા નહીં તો બેહેરાવ તો તારે. બાપા મુના પક્ત ખેમલા એ ઇજ્જતથી વાત કરે નેકર વાયરા ઉડી તારા જાય કરોડ રૂપિયા હોય તો તને મુબારક હેડવાન કરવાથી નકર સરપંચ ના હમુ પડે ને તો ધૂળ ચાટતો થઈ જા એકી દાડા આ હમુ બોલ્યો ને કદી આશ્ચર્ય બોલતો ના તને ખબર છે ને દોડો હા તને કહી દીધું હા, દોડો. ગરમી તો કરવાની જ નહીં ખેમા નહીં કરી ગરમી ઓવા. નહીં કરી નકર દોડો. દોત છે ને શીશડી ખાવા એ બધા બહાર પડ્યા છે એટલે પીવો અમે- કરી પીવો પડશે અમે હું ઘાસ ખાઈએ છીએ બધા ઘાસ જ ખાવું પડશે શીશડીઓ ને પાડી કેમ આ? પણ મારે અત્યારે ઝઘડો નહીં કરો મારે બગાડવું નહીં તમે તમારું કામ કરો અમે અમારું કામ કરીએ દોડો તમારું બગડી રહ્યા બીજાનું બગાડતા બગાડતા આ તને કીધું હારા બેટા જો કે ખીચામ તો પૈસા નહીં ગરમી જેટલી કરે છે પેલા પૈસા ભેગા કરો પછી ગરમી કરજો પાવર ઇન્ધન નહીં થતો મની પાવર છે બધા પંચાયતમાં આવજે પૈસા ના આવે તો સાફ કરી નાખજે પંચાયત તારા બાપને કહેજે દા કરી દે કેમ મારે આવજે? કોઈ નહીં આપવું પંચાયતમાં ઓય બેઠા બેઠા ભીખ માગે છે બીજોની વાત જોઈ રહી ચા પીવા તો 50 લે ચા ઘણી આવશે 4-5 અમે મજૂરી કરીને પીએ એવા છીએ ચા તારા પૈસાની કોઈ ચા નહીં પીવી એમાં હસી પૈસા વાપરવા તું તારું કામ કર ને અને ના હોય તો તારા બાપનું છે ટેબારું કે જે આલુ હોય તો આલી દે વટ પારવો હોય તો રાવ ઓળખ્યા લુખા કરી ગયેલા લુખો લુખો કરી કીધો ઈ તમોન નહીં કીધું તમોન નહીં કીધું પાણીમાં તો બાફીને તું ખાય છે તારો લુખો મને કી છે રાવ ઓળખ્યા એટલે શીશડી ખાવ હું તું રોટલા ખાઉં છું મને ખબર છે આ બીજું કશું નહીં ગામમાં આખું પાછું કરી અને કાળો ધોળો કરી એ રૂપિયા બનાવી દીધા છે એટલે આ રૂપિયાનો પાવર માતો નહીં બીજું કશું નહીં હું તો વળી કીધું શિયો સાહેબ એકણ આવીને ઊભો થઈ ગયો હા આ ગામ વાળો મને શો સરપંચ બનાવ્યો બધું શાપ કોરી ખાઈ ગયો ગામ ખાલી કરી નાખ્યું ને એના ઘેર ઢગલા કરી નાખ્યા રૂપિયા છે એટલે ગમે તેટલો પાવર કરું તો ચાલે આપણે શું બોલવાના હતા આયકર લઈને ફરતો ને તારે ગાડી લઈને ફરતો થઈ ગયો છે હા મારો સમય શાના આવશે હો તો કરવું તો પડશે જ આ તો હું જિંદગી છે એ ખબર પડતી નહીં અત્યારે રૂપિયાવાળા સેવા શાંતિ છે એસીમાં ઊંઘ્યા છીએ અને હવે તો ઘેર ઊંઘ નહીં આવતી તે કંટાળીને બફાઈ ગયો તે કીધું ના હોય તમે વલ્લા જવા દેજો વલ્લા એને બેઠો છું અને મારા ખેમભાઈનો તે શિકાર હું કરે છે ને એ તો હપુસા હમણાંથી વલ્લા બેહવાય આવતા નહીં બનતા લાગે શિકાર કોઈ કોમમાં પડી ગયો હું ખબર લ્યો હજી તો તને યાદ કરું છું ને તું હાલ આવી ગયો શોમા કાકા હજી ખેમો આવતો નહીં શિકાર હું કરે છે ઘેર અમે તો આવીએ છીએ પણ તમે આવતા નહીં કે ખેમલાના ઘેર જવું ને તો કોમ કરાવવા જવું પડશે હેતરોમાં એટલે અમે શાને કોમમાં ના પાડી તને આઈને ઊંધા પડી જાય છો તમાકુ લીધી
લીધી તાણે શું ઘઉં કહે છે? કઢાઈ દીધા, પોસ કોથળા થયા, ગમે કટાઈ લીધા એરંડા ખંચેરવાના છે, લ્યો હળો આવશો. ઠંડુ થાય એટલે આ ગરમી છે એવી પર છે. ચોમા કાકા ખેડૂતનો શિયો હોય ને એને ઠંડુ ને ગરમી ને આ બધું ના જોવાનું હોય. તમે તો તવાર એંડા હોય એટલે તમને તો ગરમી ના લાગે પણ અમને તો લાગે કે ના ના, રોટલો ખાવા તૈયાર ને ભાઈ બનાવી કર કોમ કરાવવા તો કદીએ સમજ્યા ને. એમાં ઘેર ઊંઘ્યો તો તે બફારો મારતો હતો ને તે કંટાળી સીધો કીધું હું વલ્લ જવા દે તે શાંતિથી વાયકન કીધું બપોરનો ટાઈમ કાઢવા દે પણ ઠંડુ થાય એટલે ઘેર જવું છે. ચોમા કાકા હોળી ધૂળેટી જતી રહી ને એના શેરી તો હું કોઈ તાપ પડે છે, કોઈ તાપ પડે. ઉનાળો આવી ગયો પણ પણ આપણે તો યાર ગોમ મોરી પાલી દઉં, ચિંતા જેવું નહીં. કે અમુક પાછું ઉનાળામાં શું કરવું છે અંધાર જ ખાવાનો તો. અત્યારે કેમાં રૂપિયા વાળા ખરા ને હા. એ શાંતિથી એસીમાં ઊંઘ્યા છીએ સાચી વાત અને છે. આપણે પત્રોમાં બફાઈ જઈએ છીએ. આપણે લેબડા ઊંઘવાનું, લેબડાનો હારો સોય હોય આપણે તો કર. વલ્લો બરોબર છે ભાઈ. ચોમા કાકા એના ફ્રીજ નું પાણી પીવું તો આપણે ઠંડુ માટલાનું પીવાનું. હા દેશી બરોબર છે કે બરોબર છે આમ. અમુક ચોમા કાકા આપણા ગામમાં રૂપિયો વાળાનો પાવર માતો નહીં. ઓવે ગણાય છે લોકો પાવર કરે છે પણ રૂપિયા હોય એટલે આપણે ઓની તાકાત આગળ કોઈની તાકાત ના ચાલે. આપણું ગરીબોનું ના ચાલે એવાનું અમે બોલીએ કે જ ના ને પણ ચોમા કાકા એટલે જ અને કહું છું આપણે હું. બોલીએ ને ખેમાં તો આપણું હોભરીએ ના નાણાં સાચું કીએ નાણા વગરનો ના થયો ને નાણે ના થાલા. રૂપિયા વાળા રે ને હા. તો ખોટું બોલે ને ઈવન બધા પછી આજુબાજુ હા હા કર્યું પાછા. આજ કર બધા ટેકો પૂરવા વાળા ઘણા ટેકો મળે. પૂરવા ઘણા ખબર હોય. છે કે કાલ દાડા શેરી રૂપિયાની જરૂર પડશે ને તો ત્યાં દઈને ઉભા રહેવું પડશે. એટલે ઈવન જ સપોર્ટ કરીએ રે ગોલા યુવા શોમાં કાકા યુવાના ગોલા જ કહેતા ને. લેવડો હેતરમાં ઓટો મારતા આવીએ હટજો. હો જતા આવીએ, હો જઈને આવીએ પાછા. એ બે કશું કરવાનું નહીં. શાંતિથી પણ ગરમીનું બે ને યાર ખાલી ઈંડોનો લાકડો હુકોણો છે કે નહીં હુકોણો અને હુકોણો એમ હોય કરીને પછી સોમાકાકા કોમો વરગાડી દેવાના એવું નહીં. આ મોરા છૂટા કરવાના જો હું કઈ આ યાર ખંછેરાવું છું હાલે હળો તાર જોતા આવીએ. આ તો એ બને જે થોડું ઘણું ખંચેર ના છીએ અને મેળ આવશે ને તો ખંચેર રહી જાય ને તો પછી અને tractor બોલ. કઢાઈ દઈએ હાઉ. જફા જાય કોથળા ભરીને ઘેર લાવી દે ને શોભા કાકા ટેન્શન જતું રહે મગજનું બધું. નવરો થતો બે વાત તો આવું કે બપોરે આવો પાછો બે જણા એ પેલો ગોલો ખાવો 10 વાળો દહીં લઈ આલે, પોરછેલી ફેર લઈ આલે તો ઘણા ખાતા હું તાણ પછી કુલ્ફી ફ્રી માટલા કુલ્ફી ચાલુ કી કર્યું અરકો આઈસ્ક્રીમ ને બાઈસ્ક્રીમ બધું ચાલુ થઈ જાય તો ગહેલો ગોટો મજા આવે ચોમા કાકા આમ તો એરંડા હુકાઈ ગયા હોય ને તો ઠેસર બોલાવી દઈએ અને ટ્રેક્ટર બોલાવી અને પછી બે ચાર મજૂર બોલાઈ દે ને યાર મગજની બાપ આવે ઉભો લે ખાલ્યા ઉપર આ શિયો છે તમને ખબર છે શિયો છે લે? આપણી ખભે ઓછો આઈ જાય છે ને રૂપિયાનો પાવર નહીં માતો ને એ રે છે. હું નતો કેતો કે શિયા? આપણા ગામમાં પાવર માતો નહીં. આ જોજો આ મારો પેલો રહ્યો ને, ઓળખ્યો? સરપંચ આ સરપંચ નો ભોણિયો છે. ચોમા કાકા આ તો તમારે ખબર નહીં રૂપિયા આઈ ગયા છે પણ ખભે ઓછો આઈ જશે આમ તો. અને એનો ભોણિયો રહ્યો ને એ તો જોને ગામના દાદા થઈ જાય ને આ લોકો હલકાઈ કરે ને એટલી હલકાઈ કરે છે આ લોકો. આના ઘેર જવું પડશે હો ચોમા કાકા આ ગાડી છોડવાનું તો તો નહીં. માપ માં રાખતો નહીં યાર એમ નહીં, આ તો જરાક પાણી આ તો ઉડીને ઉપર આવ્યું પાણી નહીં. ઉડ્યું. અને આ અમારું તો ઉલાળી મેલ્યો હોત તો નહીં ઉપર થઈને જતો રહેતો લ્યા કોણ તારો બાપો રાણી ધણી તો જ. કાલ ચોમા તો કાકા ગમે તે થઈ જાય એના રૂપિયાનો પાવર આજ ઉતારી નાખો છે. અરે કાલ છોકરો ને મહિના કે લે હે છોડવા તો નહીં જ. ગમતો હોય તો રોરું ના ના માણસ મરી જાય તો રૂપિયા શું કરવાના? એમાં આ સરપંચ ને કેવું તો પડશે હો આઈ ના ભણ્યાનું ભરાકામાં રાખા સાચી વાત છે ચોમા કાકા આ તો સારું હતું આપણે મોટા હતા ને એનો છોકરો હોત અને પીલીને જતા રહ્યો હોત. આ થોડો હાઈવે છે સિંગલ પટ્ટી હોય તો એવું હેડવું પડે. રૂપિયાનો પાવર આવી ગયો છે રૂપિયાનો ચોમા કાકા આ માણસોની રોકટોક નહીં કરીએ ને ઓન કીએ નહીં ને તો અરે વળાકામાં નહીં આવવા તો મને કહી દઉં. અત્યારે વચ્ચે પોણી પેલા પાળ બધી દેવી પડશે નકર કાલ દાડા છે ગોમમાં કોક નવું કરશી. મારા બરા ગોડા છે તે આ દર વખત સરપંચમાં લાઈ જો ના ના આવી જા ચોમા કાકા ગોમ વાળા ગોડા છે પણ આ ખેમા મૂર્છન ગોડો નહીં, આ ચોમા પુંદા ગોડો આ નહીં. જોજો આજની કાદવ ધૂળ કાદવ કાઢી કરે. નાખવો હોય ની શું ખબર છે હજી ઉલાડી મેલું ધોળા દાડા હોવો ચોમા કાકા. ગાડું લાવી દીધું છે લે ઉભો જોતો હોય તો ઘેર જ જો શકે ચોકન તો આ ગોઠિયાને લાયો છે ને બધું લાયો છું, ચિંતા કર. મારો નાહી ગયો જતારો નાખવા. એ ટાઈપ નો બોલ નાખે છે ખબર પડતી નહીં કશો વાંધો નહીં બોલા તારા મોંમાં બોલ નાખે ને એટલે બોલ દે જોય હરખું રાખજો પાછા. દોડો અમે ખબર પડશે ઉભારો વહાણ બકાવા આયા છે જોક. ના હોય તો ગામમાં કોકની 4-5 વીઘા જમીન લઈ લી હે અને હવે મેદાન બનાવી દઈએ. એટલે બે દડો રમવાનું. 2 જણા નહીં ગામમાંથી બીજા આવશે ને આપણે તો ખાલી રમાડવાની ના ના બરોબર છે. ગોઠવીએ પૈસા છીએ હાથો. કમાવાના રમવાવાળા તો માણસો ગણાય છે હા નહીં નહીં અડી
નાશ જલ્દી તારી મમ્મી આવે એ પેલા થોડું રમી લઈએ. નાખો બરાબર ના જ પડાવવાના છે. તું હું પધાવ તારા મોમો હજી બેટિંગ જોઈ નહીં તારા મામાની. લે ખેલાડી છે ખેલાડી જોયા ને? તું મને છેતરી ગયો આ ખતું લેજે. ના જલ્દી નાશ. ખરા હો. તમે જેટલી ઉંમર થાય પણ ક્રિકેટ રમવાય તો મજા આવી જાય. નાશ જલ્દી નાશ યાર, થાકી એવા નહીં તારા મોમો. નાશ નહીં આઉટ પ્રેક્ટિસ કરવી પડશે પણ હા થોડા દાડા નાખો તારા મોમો તો મેચમાં બોલિંગ કરતા ને હા. આ પેલું ખેમલો ને 3 બોલ તો મથે રમી એક ના બરોબર. તો અથા બોલ તો ચકલું ઉડી ગયું હોય. એ તો અમે પ્રેક્ટિસ કરવાની શરૂ હોય. જો નાખો છો શિખર બરોબર જ નાખું છું પણ તને મારતા નહીં આવડતું. સીધા માર. દડો નાખતા જ નહીં આવડતું. પારાકી અને બોલિંગ ગમે તે નાઈટ રમાડીએ નાઈટ રાતી. કશો વાંધો નહીં, નાખો. આ એનો છે લે. કઈડા છે કઈડા. આ હું નાટક કરો છો છોકરો જેવો? યા તને નાટક લાગે છે? નાટક જ છે ને. એ નાટક તારો કરે નાટક છે લાગ્યું? અને તારો ભોણિયો નાટક કરે છે. એ મને કેમાં? કેતો ચાલશે કેમાં ભણ્યા ના કેતો નકા જોઈ જાય સેલ્ફી. બધોય દોયેલો છે. તમને હજી ખબર નહીં અમારી. ઓવે. આ અને તમારા હોભળ. ભણિયાને ખરા ને વરાકામ બાપરા રાખવાનું કરો અને વરાકામો રાખો. એટલે કે મજા હું વાળા કમ આ રાખવાનું ગાડું તું લાવ્યો છે લે. એટલે ગાડું મુલા એટલે તારે કેવડે ભોણ બતાવું વચ્ચે લે મારફત દોરાવાનું લે. આ જોજો આવું હાલત કરીને મેલી છે. આ જો આમ ઉભરો. આ કેવું કર્યું કાલ કોક છોકરો મેં નાખે લે. કેમ તને ખબર છે કે કેવું કર્યું? એ ખેમા રસ્તો હોય ને તે ગાડી તો આવે. તે- આ સાઈડમાં થઈ ના જાય. તારા કોકના બાપા- એ બધી તારે વાર રાખવાની રોડ હોય ને તો ગાડીઓ જાય કોઈ વિમાન ના આવે કાને? વિમાન ઉપર જાય હાઈવે હોય ને ઈકણ હો દોડાવાય. ગોમ વચ્ચે થઈને રોડ નીકળતો હોય ને ઈકણ હો ના એટલે દોડાવાય. તું કી એટલી અમાર જવા દેવાની મારું સાથે અમે 2 જણા હતા. અમને ખબર પડી જાય કે ગાડી આવે છે એટલે સાઈડમાં ખાઈ જા ને એનું કોઈક છોકરું હા તે અમે ભણો નાખરે ને એટલે સાઈડ માં જ જવાનું ના કે શિયા તેમ ઉડી જા ને કોઈ નક્કી નહીં હોય ઉડી જાય ને ઉડાડી તારું મેલ્યા ગાડું તમને ઉડી જાય. તમને કેમ ઉડાડી ટક્કર મેલી જાય છે. તારે એ બધી વાતો જ કરવાની રૂપિયાનો પાવર વધારે હારો નહીં એટલું. ઇન્દમ નહીં થતો પાવર ખેમા 100 લાવો લાખ કે? 100 તારા લાખ જીવની કિંમત તારો બાપોય નહીં ચૂકવી શકે કે તું એ નહીં ચૂકવી શકે. હોર રાખજે. ખેંચિયા ગમે એ, તેટલા છે ને, એ, એટલા પૂરા થઈ જાય. ખોટી ગરમી ના કરતો કોઈ મળી નહીં જો કેમ? મળી જો તો ક્યાં હાથ પગ બાજો હા તેવું થોડું કે હાથ પગ ભાજવા હોય તો જ ખરું. ખાલી જબ્બુ બગડી એમાં તો ગરમી છટલી કરે છે તને બોડું ફોડી નાખ્યું એવી આ જગ્યાએ અમે તારું બગાડ્યો હોત ને તને ઉલાડી મેલ્યો હોત તો. કેવું થાય તને? ઘેરાઈ નહીં તારા પાસે રાખવાનું. હોય તો બગાડ કે હારું સાયકલ લઈને બગાડે હું લે તું બગડેલું છે ને અને ગાડી તો વાત જ નહીં કરવાની ગાડી વથાઈ જા વથાઈને આવજે ગામમાં ફરતી હોય ને તો જોઈ લેવાનું કે ગાડી તો નહીં આવતી કે ઓછો નહીં આલી એમાં ગાડીની ઉભા રાખવાની. હજી એ હા. કહીએ છીએ કે વર રાખજો. આ ભણિયા નતા રોથી વળાકામાં રાખો નકર કાલ દાડા છેડી જો ગામમાં કોક નવું કર્યું ભવાઈ આજે જા. અમે તો બચી ગયા છીએ પણ હો ઓલું નવું ઉડાડી કરતો મેલશું. મારા ભણો ગાડી રે ને 120 જ જા અને હા. 120 ભણા ઓછી ગતિ લાગે ને તો 140 હો, કરવાની ભાઈ, તારો હા, ભાઈ. રજો ફજો કરે ને એ તો વાયરો ખોય વાયરો. આ રોજો ભજો ને તારો ભણો 120 ને એકર જાય ને તો ઉપર 120 જાય પાછો. હા, વર રાખજે. 120 એ માં તો. ધમકી આલવા આવ્યો છે ધમકી ઓય, નહીં ધમકી આલવા. ના. આ લુગડો બગાડ્યો એનું હું? એનો જવાબ કોણ આલશે? હાલો ને જવાબ લે 490 પાછા આલી જા 10 રૂપિયા આબુ લાવી દેજે લે અને ધોઈ નાખજે લે જા જબ્બોને અમે વળી ઓય તારા પાસે 10 રૂપિયા લેવા નહીં આયા. કવ કવ આવ્યો છે ઓને કહેવાય છીએ. શું કહેવાય અમારા પાસે છે? 10 રૂપિયા જરૂર કેવું નહીં. કહેવાય? ભિખારી નહીં અમે. અને તારા જેમ લોકોનું કરી નાખીને રૂપિયો એ, ખેમા, કરી લોકોના નાખ્યું બૂથ એટલે. મારી નાખ્યા રૂપિયાવાળા. આખા ગામનું કરી નાખ્યું હેડવાન છે કર તો હેડ. હેડવાન કર એમાં તારું થઈ ઓ જશે ભણિયા, તારા મોમાના લીધે વધારે કૂદતો એ, નહીં. અને વાંકો વાંકડી નેતા ચલાવજે. વાંકડી વાત કર. નકર તો હાથમાં આવીએ ને તો ધોળા દાડા ઉલાડી મેલશું અમે ખેમા, તને. 120 140 ગાડી હેઠ છે તમારે તું તાર જોઈએ પાછો હેડજે. ખબર બરાબર. પડશે પાછું. તાર જો કરતો હોય નિકન 100 કરવાનો. લાખનો પાવર છે આમાં 100 લાખનો ઓહો. ગાડીમાં આમાં પડો ને તો ગામમાં બીજો નામું પડજો સતપણ નામું તો પડતા જ નહીં નકર ખરા માટી ખાતા થઈ કોક દાડો જાઓ કોક આઘું પાછું થવા દે પછી અમારી કેમ? ખબર આગુ પાછું જે કરવું હોય કઈ નાખજે આગુ પાછું ગાડી તો ઈથેને જા કુટી બાળું છું કે નહીં હળી સોંપીનું? તું હું કુટી બાળતો હશી તું કુટી બળેલો છે ને તું વળગજે ખેમા મારા તને બેટા. કુટી બાળવો પડશે બેન રસ્તામાં હેડો કે સાઈડમાં હેડો તા ને આખો જોકે જોણે એનો બાપા આવરું મોટું ગાડું નહીં દેખાતું
આ આ તો રસ્તો- ના ગપાટા મારી હેઠતા હશે પછી બીજું હાનું દેખા અને રોડ ઉપર પાણી હોય તો મામા કોઈ ગાડી સાઈડમાં થોડી અરે જાય પાણી ડૂડા કરતા થોડું તને ધુરુડો તાન કે બરાબર બગડ્યો છે જપ્પો ભણા હા. આ વન તો આપણે ગણવાના જ નહીં આપણા કેટલા ટકા થોડી કોઈ મફત લાવે છે ગાડી હા, પૈસા બેટા, ખર્ચ્યા ક્યાં છે કેવા આવશે કે જબ્બો બગાડ્યું મળે તો નહીં ના સોનો મારો ઘેર થઈ બગાડ્યું ને તો ટોપીએ ફાડી નાખશું ને જબલુએ ફાડી નાખશું કે જે દાડા અમે બે જણા હંગાત છું ને દાડા ટોપીઓ ઉડી જાય પાવર વાયરાની તો કરવાનો જ નહીં અમારો પાવર હજી જોયો જ નહીં કે તાણે આયા છું હોય કેવા લેવડો ચાલુ કરો કેમલા ખવ મંતર એવા તો હાય તો આ લુખવાડે હેડો આપણે ચાલુ કરો મારું અને આવા તો પણ આપણે ગામમાં પડશે ને એટલે કૂતરો તો બહવાનો પણ આપણે જે પેલા હાથી જેવું રાખવાનું હાથી જેમ હેડતો હોય ને એમ હેડ્યું જ જવાનું એ તો પછી જ હોય ગોમનો કૂતરો આપણે શું જોવાના આવે છે ચાલુ કરો રમવાનું ત્યાં કહું ખેમલા હાખા એક દાર સરપંચની ઝાપટમાં આયા ને એ દાર પાણી પીવા નહીં માંગી કે તાણે આઈ જાવ કેવા તો કે મારું બેટું પેલું પુંજાવાળું ઘેર ખાવાનો ખોખવાય નહીં ખેમલાની રોટલા તોડી ખાય તા અને જો કે પાવર કેટલો કરા હે બીજું કોઈ નહીં આ 10 રૂપિયા હાબુ લાવવાના નહીં હોય એમાં હોય એસી કોઈ કરીને હાલે છે નહીં કોઈ હાલવાના નહીં, આ 10 હાલે ને એટલે ના લીધા હમણાં 50 લાવે ને તો દાઢી કરવા લઈ જાત પાછો હા, નહીં હાલવાના ભિખારી ના આલવા બાકી તમને તો કોઈ રૂપિયા હાલવાનો નહીં ના જ ભણાય લે ચાલુ કરો હાડો રમવાનું જોયું ખેમા ગોમના પંચાયતના રૂપિયા ખાઈને ગોમ હોમ જ પાવર કરે છે જોયું ને શોમા કાકા આપણો પાળેલો કૂતરો આપણો હોમો પડ્યો એવું કહેવાય છે તો ચાલે સમજ્યા વાત ને ગોમ પેલા સાફ કરી નાખ્યું ને રૂપિયો વાળો થઈ ગયો અમુક એટલે વાળતો ગોમ વાળાને નહીં. પાળવાના આપણો ગરીબોન તો હનો કોઠલે હાર્યું લે શોમા કાકા એટલી રી આવે છે ને એના પર તો એવી રી આવે છે ઈ ને તો મને આવે છે પણ હું કરું પોકાતું નહીં મને તો ઉડાડી મેલું પણ કરે કેવી હું રીતના? ગોમનો સરપંચ છે એટલે કેવી રીતના ઉડાઈ મેલો? ના એનો ગાડી લઈને ફરાશે ટ્રક લાઈન લાડી મેલી ચમ વળી દોડા દાડા હાથ પટી જાય ને શોમા કાકા ગમે તે કોક કરવું તો પડશે જ હાથ ઉપર હાથ ધરીને બેહી રહો ને તો મેળ નહીં આવે અને આના ગોમમાં ખરા ને અરે આ આખલા જેવા થઈ ગયા છે જે વચ્ચે આવે ને એને પાળવાની વાતો કરે છે ઓના હમું ટક્કર લેવી ને તો આપણે બે જ લેહો એ બે આખલા જ છે શોમા નોકર જ કાકા જેલા. ખેમા મૂર્છન ગમે તેવો આખલો હોય તો એને નાથ છે રીતના બરાબરની મારા પહેન ચાલો હા, ખેમા બેને નાથ નાખે જેવી છે કાબુમાં રાખવાના છે એ તો બીજું કાબુ કોઈ આવી જ નહીં. જાય એક વખત કોક કરવા દો અગુ પાછું પછી એની ખબર છે મારો તો આ ડોશીનું દુઃખ ના જ્યું ઘેર લગી રે નરવો બેહી રહેવા નહીં દેતી બોલો જાણે તાણે કોમ બતાય કરે છે પણ એકાદ દાડો ઘેર શાંતિથી બેહવા નહીં દેતી આજે જવું તું બહાર ગો પણ કે ના આજે નહીં જવું કાલે જજો પણ આજે જે કોમ છે ને એ કરી આવો અને પછી જો જવું હોય જજો આ ધોઈકણું લઈને ઊભી થાય છે ને એટલે ને કરવું પડે છે પછી શું કરે મને એ ખબર પડતી નહીં કે મારા ડોશી છે કે ડફણું છે આ મારા બાપુ શિકાર શો ખોળવા જતા ડોશી અને આવી આ સોમલાનું શાંતિ છે બીજું કોઈ નહીં તારા આ દુઃખ ના ઝીલે હો માનું જોયે તાનું ઘઉં વચ્ચે ટોકર ઉપાઈને જ હોમો મરતો હોય છે એટલે ટોકર એ ઉપર લંકાની ઘેર હું કરે છે લે હા અલે કોમ હોય કે ના હોય ઘેર આબરૂ કાઢી આપણા કુટુંબની આબરૂ થી તો મૂછો તો મોટી મોટી રાખી હતી લ્યા અને કોમ તો બૈરો વાળો કરે છે આ ઉપાઈને ટોકર લઈને નીકળ્યા એ ખેમા એવું નહીં ઓને આગળ પાસે કોઈ નહીં એટલે એનું શું કરવું સોમલા મારા તારા જેવું નહીં જો તો રખડી રખડીને ખાવાનું કોમ કરીએ ને તાણે ડોશી રોટલા બનાવીને આલે ને ખાવાના હોય અલે તારા ગોરી બૈરો જેવું કોમ નહીં કરતા બધાને બૈરો હોય અને બધાને કોમ હોય અરે પણ ખેમા, આદમીના આપો. રીતમાં કોમ કરવો તો હોય. અને? પછી બેડું લઈને પોણી ભરવા ના ના જવાય જવાય. ગોમ કુવા એટલે ખેમા આપણે ખાવું હોય ને આપણે પાણી પીવું હોય ને તો બધું એ કામ કરવું પડે એના કરતા- ગાંઠાઓ દૂધ ખાવું હોય તો સારે લાવવી પણ પડે એમ પાણી કહી દે કે પડે. બૈરાનો ગુલામ છું ચોખ્ખું કહી દે કે પારાઈ એના કરતા જાય અઢો રહેવત તો સારું હતું એના કરતા. આબરૂ કાઢી તમારા બધા કુટુંબની શોમા કાકા અને પછાકી અમે મોરા જ મોટી મૂછો વાળા શું કરવાના એ કરવાના પી પાછી મૂસો આ મુસો કોઈ સોયલો કરવાનો જો આયુ. કેવું ઈના સોયલા તારી ડોશીની બિહાર તે ગોમો આબરૂ ઓવે. ના કાઢે તમે બે જણા મારી આબરૂ કાઢો છો ગોમતી હો આ બધા હોભર્યું છે બોલ્યા વગર જતા રહો આ કીધું આ ગોમમાં ટોકર લઈને ફરે તો મને શરમ આવશે ઉપરથી અલે શરમ આવતી હોય તો હાલો પેલી ફરક પડે તારા પહેરવાની એમ જરૂર છે ના હોય તો બેરું લઈને પાણી ભરવા જાય ગોમના કુવા એ સોમલા જોડિયા. મસ્તી કરશો નહીં હો જો આ વાતમાં હું શોમા કાકાનો હાથ પૂરું છું કારણ કે જે સા હાચું ને એ હાચું કહું છું તું બરાબર. ખરો ને આખા ગામનો બૈરો ખરો ને શીખવાડે છે બીજું કશું નહીં કરતો અમે હો રે બૈરાનો ગુલામ તારા બૈરું નહીં તે શું રખડી રખડી ખોય કૂતરા ગોળી તું તો એ આબરૂ- વિચાર કે તું બંધ થા તો બીજું કોઈ નહીં અમાર ગોબર બંધ લ્યા, છે ને તું કાલવાળા શેરી પોણી ભરવા દોય સોન ભરવા દોય બેસો દોવા દોય તો બીજો બૈરો શીખ્યું તો આખા ગામ વાળાના આદમીઓ બધાને એ કરવું પડે પછી અરે હું તો મારા ડોશીનો લુખરાય તું એ બધું એ
ડોળા ફૂટી ગયા છે લે ચિયો તો છો માં કાકા ચિયો તો કેજો મને એ ખેમા શું હતો એટલે આ તો પેલો સરપંચ નો ભણ્યો છે હાલ મારો લે મને ત્રાસ કરી નાખ્યો છે ચોમા કાકાનું મોત પોકારી દીધું છે કોક કરવું પડશે લે આદર છોડવાનો નહીં હું આદર નો ગાભો કાઢી નાખ્યો નહીં લે જીવણિયા આ તો ઓછો ઓને ખભે આવી જાય છે ખભે આ નખો જ તો કાયમ થી લોહી પીવા બેઠા છે લોહી પીવા રૂપિયાનો પાવર છે રૂપિયાનો હવન ખેમા મારા આખા છોડવાનો તો નહીં જ લુચ્ચો જીવણિયા હું તો કહું છું તારો એ લોટ ઢોળાઈ ગયો છે તારા લોટનો જવાબ લેવા તો હેડ કાઢિયાના ઘેર હેડ ઈ ઘર મેળવશે જવાબ તો લેવો જ પડશે લીધા વગર નહીં ચાલે આ જોજે મારો લોટ બધો ડોળાઈ ગયો અશુભાઈનો વન મારો છે રહી ગયો ને કમળા ઉડાડી મેલો ધોળા દાડા હમણાં કોક દાડો કોકને પાડી દે હારે લે હો આ સિકરસાની ગાડી લાવ્યો ચોમા કાકા આજ તો ગમે તે થઈ જાય પાણીનું પાણી દૂધ આજ તો ઉલાડ્યા વગર મેળવો નહીં હેલો આમ તો ગામમાં ઓટલન વલ્લન ગલ્લન બધા સરપંચની છે એવી વાતો કરે કે સરપંચ તમારે તો વટ પર જ ગાડી લાવે લે વટ તો પર જ ને ઇન્ના વટ નહીં પડતો રૂપિયા નાખ્યા તો 7 લાખ રૂપિયામાં અને ભણો તો ખરો ને એવો ડ્રાઈવર બની ગયો હા મને વિમાન ના લઈને જતો હોય ઘેર તો ઊભો જ નહીં રહેતો કશો હતો નહીં હોકું ઓટા મારતો ઓટા મારશે તાનું ગામ વાળાને ખબર પડશે કે ભણો ડ્રાઈવર છે એવું 120ની ગતિ જવા દઉં છું કે 140ની ગતિ તારા જેટલી ગતિ જવા દેવો ને એટલી ગતિ જવા દે તારા મમા પાસે પૈસા નહીં ખૂટે કે તારી ગાડીમાં પેટ્રોલ નહીં ખૂટે અને અમુક ગામમાં તો ગાડી લાવે છે ને એટલે અમુક તો બળી જતા છે ખાલી ગાડી થઈ નીકળતી છે ને તો લોહી એટલું બધું બળી જતું છે ને તે દારા ખાઈએ નહીં શકતા હોય કે રાતે ઊંઘાઈ નહીં આવતી હોય મને તો હા કેમ ભણો કેટલા ઓટો મારીને આવ્યો થોડું ફરી આવ્યો પેટ્રોલ તો છે કે મોય હજી તો અડધું ટોકું છે એની ચિંતા કરશો ને હા આખું ફૂલ જ રાખવાનું રે 500 પાછું નખાઈ દઉં ઓ વાહ ઊનું ના થવું જો આપણી ગાડીમાં ના ના વાત સાચી છે લાયા છીએ ને 500 કિલોમીટર જઈએ ને હા. ત્યાં સુધી પેટ્રોલ પંપ ઉપર ઊભું ના રહે ઉપર આપરે જો ના ના નખાઈ દેવાનું જીએ એટલે પેટ્રોલ પંપ અને ગામમાં 4 ઓટા તો મારવાના જ આ જઈને આવ્યો આખું ગામ ફરીને આવ્યો ગામમાં અમુક માણસો 5 જણ બેહી રહ્યા હોય ને એકન બ્રેક મારવાની ગાડીની અને પૂછે ને તો કહેવાનું કે માર મમ્મી લઈ આલી છે અરે ગામ વચ્ચે 5 જણા બેહી રહ્યા હતા એટલે તે મને કયું હો ભણો નહીં સરપંચ નો કીધું ભણો જ છું કે કાચ ખોલ ચાલે લાયા ગાડી આ કોઈ અવાજ કરે ને તો કહી દેવાનું તારા મામાને એકી દારા ધૂર કાઢી નાખી કદી તારા હમું કે કદી ગાડી હમું આમ નજર નહીં મિલાય એક ગામમાં અવાજ તો કોઈ કરે એવું નહીં ખાલી પેલા બે નુકરા ખરા ને એને બળી જોઈશું જોયું જતું તારા નહીં મોમો વાઘ છે આ ગામ વાળા છે ને બધા બકરી છે ઈવન જોયું જતું નહીં બીજું કોઈ ગામમાં કશું કે એવું નહીં અને આપણી ગાડી સાથે આપણે જ ફરવાનો ટાઈમ થોડું લોકો ઓલે ગામ લાયા વાળા છીએ બેહારવાના નહીં હો. કોઈ નહીં. નહીં પડતી લે હા ઉડાડી પગ નવું થયો નવી ગાડી લાવ્યો છું કાલનું કીધું તું હવારે કીધું તું એને એટલે તારા ભણિયાર વાળા કામ લાય અને બાપમાં થલાપવાનું કે આવું કરીને મેલ્યું છે આવું કરીને મેલ્યું છે બધું આવું થયું કેમ હું કર્યું એટલે હું કર્યું એટલે તારા ભણિયાને પૂછવું નહીં કર્યું શું કર્યું હું ભલા? તો રસ્તા આવ્યો છું આ જોઈએ. ભણ્યો ગાડી લઈને નીકળ્યો ને એટલે મારો લોટ વના ઉપર પડ્યો એટલે લોટ તારો પેલો આટલો બધો ગરમ શેમ થઈ ગયો છે અરે મારા ઉપર પડ્યો તો એ તો બચી ગયો ને કે પોઢા એ રે પડ્યો તો કોઈ ગાડી તો ઉપર નહીં પડી ને. તારી ગાડી આવી તારે કરે છે ના ના આ તારી ગાડી આવી તારે આ બધું થયું ચો કા? વાજુ લે ચો વાજુ તને આ તો રહી ગયો ને કે ઉલાડી મેળો તું તો બીજું કોઈ નહીં હાથે કરીને મને લોટ પેલો ઉપર નાખ્યો છે ને એટલે કે ભણા મારે કે આમ સાર તું તું કશું બીજોની ખોમનો કાઢી નહીં લ્યા તું બીજોની ખોમનો કાઢી નહીં ભૂલ તારી છે ને પાછો બીજો ઉપર નાખી ભૂલ. દીધી. કાઈ તો નહીં ને ગાડી વણ માર્યો તો ને વણ માર્યો તો ને અરે 3 વખત વન માર્યો તો કોનો હુકમ ઘોડો ચાલ્યો હે વન નતો હા. માર્યો. હજાર તઈ ઘા કરી નીકળ્યો એટલે હવે તારું ઉપર થઈ જાય આ તો થોડું વિમાન છે તે ઉપર થઈ જા બનાવી દે રોડ ગાડું દેખાતું નહીં તને રસ્તા વચ્ચે વચ્ચે વાતો કરવા દે અને 3 વખત વન માર્યો તારા છે ભણિયાને ક્યાંક ગોમમાં ઘણો શું કહેવાય? ચાલે છે. હાચવી રાખે રાખે એ જાય. વાંચી ચલાવવાની હાથમાં હેડા એમ માફ એ. કરી દેજો કે તું કેમ ચલાવવાની હા. મારા જોડે સાયકલ છે રાગી હેડ તે દહ ઉપર જાય અને પૈસા અમે આલ્યા છે પાછું સોરા. સોરા મુલાય એ ગાડી તું લઈ લે રફમાં હેડવાનો હા એટલે પૈસા તિયા લાગ મિયા લે મોં ના લે તું કેમ અમાર ઘેર પાડવાના હા, એમ તું નહીં. કેમ અમારા રેસાલવાનો દાદાગીરી એની કરવા આટલી અને બધી. દાદાગીરી લોટ પડ્યો છે કોઈ ગાડી ઉપર નહીં પડી અને ગાડી પડી હોય ને એ દાડા આવી જજે હાથ પગ ભાગે ને તો પતા ને રાખ ખાલી દે એટલા લોટ હતો લે જીવણીયા મુસાર કેટલા નો હતો લોટ બોલ આલી એ ગયો ને પૈસા તો આલા પૈસા પેલા. ₹50 નો લોટ અને $1.5 તો ગરમી આરે કરે હા
લે પકડ, હાલે, હાલે, લે. જીવણિયા. નહીં લેવાયના પૈસા કોઈ પૈસા નહીં પાંચ પડે કિલો આપણે. લાવતો નહીં ગણતીથી. ખેમા હું તો 50 રૂપિયાનો લોટ લાવ્યો તો પણ હોય તો 500 રૂપિયા લ્યા મારા 10,000 ચાલશે એ જીવણિયા તમે કુટી જીવણિયા ઘંટીથી લેતો તો લોટ ડોશી લોહી પીતી છે આ ચોકન તો દોત્યું ફાલતો હતો ને હોય તો ઊભોય ના રહ્યો. ભાઈ તો તેને આલી દીધા ને હવે રાખેવા પૈસા જતો રે લોટ લોટ બીજાનો અને તું આટલો બધો પાવર કરે લોટ ના પઠાણ તું ઉડી જાય એકદમ વાર રાખજે પાવર તો કરતો જ આમાં નહીં માપમાં રહેજો ને હું કપા બાપો રે લે તને કેવું છું સામ તું આટલું બધું છે ને તપ તપ કરે તમારો નહીં કેવો, તમતા એ તમારો ભાઈ જતો તમતા રહ્યો. એ રવા દો. ખબર એ કોણ ખોલી નોકરી લે એ ટોપાર ઓ, ઓ ના વાદે તમતાગીરી ના કરતો નકા? નકર તપેલામાં નાખે ને તો બફાઈ જાય એ સરપંચ, થઈ જાય હેર આ તો અમારો મેટર નતું, આ તો જીવણિયાનો ડખો હતો. હા, તો જીવણિયાનો લોટ ડોળવાનો તો હતો. મારો લાફો મેલે રે આઈ આ લુગડો નહીં બગાડ્યો. હા તે ધોઈ નાખ, નહીં બગાડ્યો. ઘેર તે ધોઈ નાખ. માપમાં હેર આમાં ચાલે. પડે તો બાપો લોટ નહીં, કાઢો થઈ જાય 140 છે ગાડી સોમલા આવજો ને એટલે સાઈડમાં ખસી અમારો આવો જવાનું. ડખો કર્યો તો નકા વચ્ચે આ તો જોડે જા. અમારી ગાડી આવતી હોય ને હા. એટલે 4 વર્ષો રાખવાની શેર ટાઈમ છોતી આવે નક્કી નહીં ગાડી આવતી એટલે પેલી નંબર પ્લેટ જોવાની કની ગાડી છે મારો બેટો નકા વાયરે જતો. ઉડશો ખીચડ કોઈ જા ખાવા હાથમાં ખોખો નહીં આવો. નહીં. લોટ બીજાનો અને ગરમી કેટલી કરે છે એકદાર બોણા ખરો ને એવો ટલ્લો હાલ ને તે હાથ પગ જુદો થઈ જાય ના ના એક દાડો લાડુ તે 1 કિલોમીટર જઈને નાખી દઉં એવું હવે તો લાડુ. પૈસા તાર હોમન આલી દે આખા ને ઓપરેશન થતું બીજા 5 લાખ ખર્ચી નાખશું ગાડીમાં 100 લાખ પડે નહીં પડે ખાઈ શકે નહીં પાવર કરો છો પણ હા ખા એક વખત આડો ઉતર ખબર પડે